ભલે બબે વ્યક્તિ આવ્યા હોય, પણ મારા માટે તો તમારા 45 ગામના 100% વ્યક્તિઓ આવી ગયા. 45 ગામ આવી ગયા. અમે તો પૂરી ધરતીના સંત કહેવાય આખા વિશ્વના. એટલે અમારા માટે તો દરેક જીવ માત્ર ઉપર અમે પ્રેમ કરવાવાળા છીએ. અને જો તમે સેવા કાર્ય કરશો તો રામ જરૂર રાજી રહેશે. હું તમને આ લોકોએ કીધું હતું કે બાપુ અમારે તમારા આશીર્વાદથી, એ લોકો આશીર્વાદ લઈને જ આ કાર્ય કરવા જતા હતા અને કાર્ય સિદ્ધ થયું. અને પહેલાં કે તમને અમે આમંત્રણ આપશું અને તમારા આશીર્વાદથી અમારું આ ટ્રસ્ટ છું, કોઈ વાંધો નહીં. અમારા તમને હંમેશા આશીર્વાદ જ છે. એક આ કાર્ય માટે નહીં પણ દરેક કાર્ય માટે તમને અમારી પાસે આશીર્વાદ સિવાય બીજું કશું જ છે નહીં. અને અમે તમને દિલથી દુઆ આપીએ. દુઆ કહો કે આશીર્વાદ કહો, બે હરખું એ. અને તમને બધી રીતે કાર્યમાં કયા સમયે કામ આવે એ નક્કી નથી. અમારી પાસે બીજું કશું નથી અને અમારા આશીર્વાદ જ છે બધાને. જે કાર્ય માટે હું આવ્યો હતો એ હું તમને આપવા આવ્યો ને મેં તમને આપી દીધું. જય સીતારામ, જય હનુમાનજી દાદા, જય ગુરુ મહારાજ, શ્રી રામ, જય હનુમાન. હનુમાનજી મહારાજ કી. આ વિશ્વમાં 5 સાધુ છે, આખા વિશ્વમાં. ગુજરાત કે ગુજરાત રાજ્યમાં નહીં, આખા વિશ્વમાં 5 સાધુ છે. એમાંના એક સાધુ આપણને મળી ગયા છે અને એના આશીર્વાદ મળી ગયા છે. તો આપણું તાલુકા ઉત્સવ મંડળને આખા વિશ્વમાં નામ ગાજે એવા આશીર્વાદ બાપુએ આપણને આપ્યા છે અને એ આશીર્વાદ આપણને ફળશે. હવે પ્રસાદ લેવાને માટે પેલા બહેનો જવાનું છે. ભાઈઓ પછી નિરાયત રાખવાની, કોઈ પણ ઉતાવળ કરવાની નથી. પ્રસાદ નિરાયતે લઈ વાહનમાં કોઈને એકાબીજાને અડસઠ ન થાય, સમયસર રેડી નિરાયતે ઘરે પૂગી જાય પાછા. એ રીતે બાપુએ આપણને આશીર્વાદ આપી દીધા છે. ભારત માતા કી, अपने अपना मात पिता की, अपने अपनी कुलदेवी की, આજનું કાર્ય સિદ્ધ થવા કી, સાધુ સંતો કી. એક જ મિનિટ બેનો તમ તાર વાંધો જાઓ. આપણે આ કુકાઓ તાલુકાની અંદર 45 ગામની અંદરથી આપણે વાવડી જે છે, વાવડી ઠુમર વાવડી, ત્યાં આપ સૌને ખબર હશે કે વર્ષો પહેલા દેશ માટે એક જેમને બલિદાન આપ્યું છે એવા આપણે વિકાસભાઈ ઠુમર, આપ સૌ ઓળખો છો એમને? વિકાસ ઠુમર, એમના ફાધર અહીંયા છે અને એમને આપણે સૌ ઊભા થાય. ક્યાં બેઠા ભનુભાઈ? થઈ ગયું છે ને? તો ઓકે, કાંઈ વાંધો નહીં. ભનુભાઈની આપણે વાતનો ઉલ્લેખ કરવાનો હતો પણ થઈ ગયો, મને ખ્યાલ નહોતો, સમજ્યા? પણ આપ સૌ પધાર્યા છો, દૂર સુદૂરથી આવ્યા છો, થોડીક નિરાત રાખ